નમસ્કાર. જાફરાબાદના નમો ઓડિટોરિયમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોના સન્માન માટે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો. જાફરાબાદ, રાજુલા અને ખાંભા તાલુકાના વિજેતા સભ્યોને સાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ ધારાસભ્ય હીરા સોલંકીની આગેવાનીમાં યોજાયો, જેમાં જિલ્લા ભાજપ પ્રભારી અભયસિંહ ચૌહાણ અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે જાફરાબાદ નગરપાલિકા ખાતે નવા ઓડિટોરિયમનું નામકરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું. વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપવા ભાજપના આગેવાનોએ વિજેતા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જાફરાબાદ મુકામે નમો ઓડિટોરિયમ હોલમાં જ્યારે આજે પ્રથમવાર જ્યારે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો વિજય ઉત્સવનો કાર્યક્રમ જ્યારે આજે મનાવવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા દરેક મહાનુભાવોનો આજે સન્માન વિધિ કાર્યક્રમનું આયોજન અહીંયા થયું છે. ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને જે અમને વિજય બનાવવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી હતી, જે આગેવાનોએ મહેનત કરી હતું, ખાસ એમનું સન્માન કરવા માટેનો આજનો આ કાર્યક્રમ અમે રાખવામાં આવ્યો હતો. એ કાર્યકર્તાઓનો સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથોસાથ 11 તારીખે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સોમનાથ દર્શન કરવા આવતા હોય ત્યારે એના સ્વાગત માટે અહીંથી અમે ખૂબ મોટી સંખ્યામાં લોકોને લઈ જવા માટેનો કાર્યક્રમ પણ આજે અહીંયા રાખવામાં આવ્યો છે. ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રાજુલા વિધાનસભા દ્વારા સર્વે કાર્યકર્તા આયોજિત આજના કેસરિયા ઉત્સવમાં ખૂબ સરસ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું સ્થાનિક સંગઠનના જવાબદાર પદાધિકારી દ્વારા, જેમાં સર્વે આગેવાનો ઉપસ્થિત રહી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જે કાર્યકર્તાઓએ મહેનત કરીને દરેક ઉમેદવારને જીતાડ્યા છે એમનું પણ હૃદયપૂર્વક આભાર સાથે સન્માન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં અમારા સંગઠનના પ્રભારી અભયભાઈ ચૌહાણ, સ્થાનિક ધારાસભ્ય અને ખૂબ જ એક્ટિવ અમારા લોકસભાના પ્રતિનિધિ ભાઈ હીરાભાઈ સોલંકી, સાથે સાથે મારી જિલ્લા ભાજપ જનતા પાર્ટીની ટીમ અને સર્વે આગેવાનો દ્વારા આજે દરેક કાર્યકર્તાઓનું સન્માન કરી અને એમને બિરદાવવામાં આવેલા હતા. અને નવરચિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સર્વે લોકપ્રતિનિધિઓને પણ સન્માનિત કરીને એમની આગળની જે જવાબદારીઓ છે એ બાબતની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આગામી દિવસમાં નરેન્દ્રભાઈ મોદી એટલે કે 11 તારીખના રોજ સોમનાથ ખાતે પધારી રહ્યા છે, ત્યારે એમના સ્વાગત માટે રાજુલા વિધાનસભામાંથી 50 ઉપરાંત બસો લઈને એમનું સ્વાગત કરવા માટે અહીંથી કાર્યકર્તાઓ જવા માટે થનગની રહ્યા છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક કાર્યકર્તાઓનું સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવેલો.